વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતીમાં લેખન વિભાગ ભાવાત્મક ગદ્ય. આની પહેલા આપણે જોઈ ગયા વાદાત્મક ગદ્ય. આ બે ટોપિક જે અત્યાર સુધી કદાચ ધોરણ 11 સુધી તમે ભણ્યા નથી એવા ટોપિક 12માની બોર્ડ પરીક્ષામાં મૂકેલા છે. તો એને બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ, ઉદાહરણ સાથે સમજીએ, એટલે આપણને ખ્યાલ આવે કે કેવી રીતના શું છે અને એ આપણે પેપરમાં એનો જવાબ કેમ લખવાનો છે. તો વાદાત્મક ગદ્યની અથવા ભાવાત્મક ગદ્ય પૂછાય છે. વાદાત્મક ગદ્ય પણ આપણે જોઈ ગયા, બહુ સહેલું છે, બહુ સરળ છે, બહુ ઇઝી છે, એટલે કાંઈ ચિંતાનો વિષય નથી. પણ વાદાત્મક ગદ્ય કદાચ તમને ન આવડે તો એના અથવામાં ભાવાત્મક ગદ્ય છે. હવે ભાવાત્મક ગદ્ય માટે શું છે, તો એમાં તમને થોડી શબ્દ યાદ, એટલે કે મુદ્દા આપેલા હોય, જેમ આપણે નિબંધમાં મુદ્દા આપવામાં આવે છે એમ જ આ ગદ્ય માટે થોડાક શબ્દોની યાદી આપે. આ શબ્દોના આધારે તમારે એક ગદ્ય, એક પેરેગ્રાફ, એક જે ફકરો લખવાનો છે. અને એ પણ સહેલું છે, એ પણ કંઈ અઘરું નથી. હા, એ પણ લખી શકાય. જેમ આપણે એક પંક્તિ કે એક શું વાક્ય ઉપર વિચાર વિસ્તાર લખીએ છીએ, નિબંધમાં મુદ્દાઓ ઉપર આપણે નિબંધનું અઢળક વર્ણન કરીને નિબંધના પેજ ભરીએ છીએ. તો અહીંયા તો મુદ્દા પણ આપેલા છે, શબ્દ યાદી પણ આપેલી છે, અને 80 શબ્દોમાં ભાવાત્મક ગદ્ય લખવાનું. ભાવાત્મક ગદ્ય છે એટલે થોડું ભાવ સાથે લખવાનું છે. હા, થોડું લાગણીશીલતા સાથે લખવાનું, થોડી સંવેદનશીલતા સાથે લખવાનું છે. એટલે એ ધ્યાન રાખવાનું. થોડાક આશ્ચર્ય સાથે, કારણ કે આશ્ચર્ય ચિહ્નનો પણ ઉપયોગ તમારે આમાં કરવો પડશે. એટલે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ આ રીતના તમારે એ લખવાનું છે. જોઈએ કે એના માટે શું સૂચના હોય છે. તો લગ્ન માટે પસંદ થયેલી અનાથ આશ્રમની એક કન્યાના મનોભાવો 80 એ વિષય ઉપર 80 શબ્દોમાં ભાવાત્મક ગદ્ય લખો. તો અહીંયા વિષય તો આપી જ દીધો છે. હવે વિષય આપી દીધો તો એના માટે એક કન્યાના મનોભાવ, આ શીર્ષક થઈ. સૌથી પહેલા તો કામ કરવાનું, શીર્ષક આપવાનું અથવા શીર્ષક લખી નાખવાનું. અને એ શીર્ષક ન લખે તો ચાલે, પણ આ રીતના આપણે વિષય શું છે કે લગ્ન માટે પસંદ થયેલી કન્યા છે, અને એ પણ શૈક્ષણિક અનાથ આશ્રમ, અને એક એના મનના ભાવ કેવા હોય એ આપણે રજૂ કરવાના છે 80 શબ્દો. એટલે એક પેરેગ્રાફમાં વ્યવસ્થિત સારી રીતે લખવાનું છે. બહુ વધારે પણ લખાણ નથી કરવાનું, બહુ ઓછું પણ લખાણ નથી કરવાનું, અને નિબંધની જેમ વિસ્તાર પણ નથી કરવાનો. એટલો ધ્યાન રાખવાનું, કારણ કે અહીંયા તમને સૂચના આપેલી છે કે ભાવાત્મક ગદ્ય, એક ગદ્ય પેરેગ્રાફ લખવાનું છે. એટલે વિશેષ ન લખતા, બસ જે કંઈ મુદ્દાઓ છે એના ઉપર એક બે વાક્ય લખો, એટલે આરામથી ગદ્ય થઈ જાય, અને એના તમને 5 માર્ક મળવા પાત્ર છે. તો એમાં 5માંથી માર્ક મળી જાય. એટલે જોઈએ શું મુદ્દા આપેલા છે. તો અનાથ આશ્રમની કન્યા માટે તો પોતાનું ઘર સૌથી પહેલો મુદ્દો આપ્યો છે. તો પોતાના ઘર ઉપર વિચારો વ્યક્ત કરવાના, બરાબર. પછી મા બાપ, અનાથ આશ્રમ, આ બધા શબ્દો છે. તો એક પછી એક જોતા જઈએ. તો આપણે શરૂઆત કરી કે હું અનાથ આશ્રમની બાળા છું. કારણ કે કન્યાના મનોભાવ રજા કરવાના, એટલે કન્યા બોલતી હોય એવી રીતે આપણે લખવું પડે કે હું અનાથ આશ્રમની બાળા છું. પરણવાનો ઉમંગ આજે પૂરો થશે એ વાતથી હું આનંદ સાથે કેટલા રોમાંચ અને આશ્ચર્ય અનુભવું છું. આ શરૂઆત. હા, કે પરણવાનો ઉમંગ હોય, સ્વાભાવિક છે. યુવાન છે એ દીકરી અનાથ આશ્રમની, તો એ યુવતીને પરણવાનો ઉમંગ હોય અને એના આનંદ સાથે કેટલા રોમાંચ અને આશ્ચર્ય પણ અનુભવું છું. નથી તો મને મારા ઘર બહારની ખબર, કે નથી મારે મારા મા બાપની જાણ. કારણ કે અનાથ આશ્રમમાં જે છોકરા હોય એ મોટે ભાગે ક્યાંયથી મળી આવેલા, તેજી દેવાયેલા છોકરા હોય છે. એટલે એ છોકરાઓને એના મા બાપની જાણ હોતી નથી. એટલે અહીંયા મા બાપ, અનાથ આશ્રમ, આ બધું બધા શબ્દો આવી જાય છે. એ નથી તો મને મારા ઘરની ખબર, કે કયા ઘરથી, કયા કુટુંબ, કયા જ્ઞાતિમાંથી આવી છે.
હા કે નથી, તો મને મારા મા બાપની જાણ કે કોણ એના માતા પિતા છે એની પણ જાણ હોતી નથી. કારણ કે અનાથ આશ્રમ એવા બાળકોને ઉછેર કરતું હોય છે કે જેના મા બાપ ન હોય દુનિયામાં, અથવા તો એ બાળક ત્યજી દેવાયેલું હોય અને એ મળી આવ્યું હોય તો એનો ઉછેર અનાથ આશ્રમમાં થતો હોય છે. તો એટલે એ વિધિ કહે છે કે મને કંઈ ખબર નથી. બાળપણ પ્રેમનો અભાવ. પછી બાળપણ વિશે લખો, પ્રેમના અભાવ વિશે લખો. તો મા બાપ કે ઘરબાર જે ગણે એ મારો અનાથ આશ્રમ, અને મા બાપ કયો કે અનાથ કયો જે કયો આ ઘરબાર કયો એ મારો આ અનાથ આશ્રમ છે. તરછોડાયેલું જીવન, પ્રેમનો પડછાયો ક્યાંય જોયો નથી. તરછોડાયેલું જીવન એટલે પ્રેમનો પડછાયો, પ્રેમ તો ક્યાંય જોવા મળ્યું જ નથી. કારણ કે મા બાપ હોય તો પ્રેમ મળે, પણ અહીંયા તો મા બાપ વિનાનું જીવન છે એટલે પ્રેમનો બાળપણ, પ્રેમનો અભાવ આ બધું. અને પછી પ્રેમનો પડછાયો ક્યાંય જોયો નથી. શું અપરાધ હશે મારો, શું વાંક હશે મારો, શું ગુનો હશે, શું વાંક ગુનો. સમાજને મા બાપે મને કર્યો તિરસ્કાર, અને સમાજ અને મા બાપે મારો તિરસ્કાર કર્યો. તો સમાજ અને મા બાપે કર્યો તિરસ્કાર. તો સમાજ પણ એ તિરસ્કાર કર્યો, મા બાપે જ્યારે તિરસ્કાર કર્યો, તરછોડી દીધું, તો સમાજ પણ છોડી જ દેવાનો છે. કારણ કે મા બાપ સૌથી પહેલાં મા બાપ હોય છે. જો એ સ્વીકારે તો જ બધા સ્વીકારતા હોય છે. એટલે મા બાપે તરછોડ્યું તો સમાજે પણ તરછોડી દીધેલું. એવું જીવન, તરછોડાયેલું જીવન. અને લઘુતા ગ્રંથિની પીડા. ત્યાર પછી લઘુતા ગ્રંથિ, નાનો અનુભવ. કારણ કે લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે જેના મા બાપ નથી હોતા એ છોકરા, એના માટે જે કંઈ કોઈ વસ્તુ લેવી તો એ લઘુતા અનુભવતા હોય છે. કઈ રીતે લેવી, કારણ કે એની પાસે કોઈ પૈસા તો હોતા નથી, અને એ કોઈ પાસે માગીને કેમ લેવી, આ લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે. પસંદગી. ત્યાર પછી આવે છે જ્યારથી જાણ્યું છે કે બે ચાર યુવતીઓને પરણવાના બહાને એના દારૂણ હાલ થયા છે, ત્યારથી હું તો પરણવાના ખ્યાલ માત્રથી ફફડતી હતી. અને વર પસંદ કરવા માટે જે કડવા અનુભવનું વર્ણન કરવાનું છે કે બે ચાર યુવતીએ પરણવાના બહાને જે દારૂણ કરુણ હાલ થયા છે ત્યારથી તો પરણવાના ખ્યાલ માત્રથી ફડફડતી હતી. કારણ કે જો પરણ્યા પછી જો દુઃખી થવાનું હોય તો એમ કે કેમ પરણવું, એમ એ વિચારે પડતી હતી. ભાવિ જીવન અંધકારમય હતું જાણે, અને ભાવિ જીવન, યુવતીને ભાવિ જીવન અંધકારમય લાગી રહ્યું છે, અને એમાં કોઈ પ્રકાશ નથી લાગતો. શંકા, પ્રશંકા અને શ્રદ્ધા. અને ત્યાર પછી છે શંકા, પ્રશંકા વંટોળમાં ઘેરાયેલી. યુવતી એ છે કે હું શંકા કુશંકાના જે વર્તુળ છે, વંટોળ છે એમાં ઘેરાયેલી હતી. સાવ અજાણ્યો હશે પરિવાર, કારણ કે કોણ હશે એ પસંદ કરનાર યુવાન, એટલે એનો પરિવાર કેવો હશે એ સાવ અજાણ્યો હશે પરિવાર. છતાં એને જોઈને શ્રદ્ધા બેઠી કે માનવતા હજુ જીવે છે. છતાં એ જે પસંદ કરનાર યુવક છે એને જોઈને કન્યાને શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો બેસે છે કે માનવતા હજુ જીવે છે, જિંદગી બની. માનવતા એ કારણ કે એને સામે કંઈ જોવાપણું તો છે નહીં, મા બાપ તો છે નહીં જો કે જોવે કુટુંબ વગેરે. એટલે જે કંઈ પસંદગી છે એ યુવક ઉપર જ આધારિત છે. એટલે એ યુવકને પરણવા અને પર ભરોસો મૂકવાનો છે. એટલે એને ભરોસો બેઠો એ માનવતા જે જીવે છે, જિંદગી બની. તો આવી આ જે લગ્ન માટે પસંદ થયેલી જે અનાથ આશ્રમની કન્યા છે એના કંઈક આવા મનોભાવ આપણે આપણી રીતે રજૂ કરી શકીએ, આપણી રીતે લખી શકીએ, અને એના આ રીતે જો એ શબ્દો ઉપરથી વાક્યો બનાવતા શીખી જઈએ, અને એક એક વાક્ય અને આવા ભાવાત્મક લાગણી નીતરતા સંવેદનશીલ વાક્યો, તો ચોક્કસ એના આપણે 5માંથી સારામાં સારા માર્ક પ્રાપ્ત કરી શકીએ. એટલે આ રીતના અન્ય બીજા જે ગદ્ય છે એ પ્રેક્ટિસ માટે એ પણ હું સાથે PDF બનાવીને મોકલીશ. તો એ તમે તમારી નોટમાં લખી લેજો, વાંચજો, એના વિશે વિચારજો, અને એની તૈયારી પણ કરજો. ઓલ ધ બેસ્ટ.